પૃથ્વી પર અનેક પ્રકારની અજાયબી આવતી હોય છે, પરંતુ જે આપણા માટે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે, ત્યારે કંઈક આવું જ આશ્ચર્ય જગાવ્યું છે એક વિડીયોએ. જી હા, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બે સમુદ્ર મળી રહ્યા છે, પરંતુ તેનું પાણી ત્યાં મળતું નથી. તો આખરે કેમ નથી મળતા આ બે સમુદ્રના પાણી? જોઈએ આ રિપોર્ટમાં. બે સમુદ્ર મળે છે પરંતુ પાણી નથી મળતા. રહસ્યમય સમુદ્રનું રહસ્યમય પાણી. પાણી ન મળવાનું શું છે કારણ? ક્યાં આવેલા છે આ બે સમુદ્ર? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. દુનિયામાં એવી ઘણી અજાયબીઓ આપણને જોવા મળતી હોય છે, જે આપણા મનમાં કુતૂહલ જન્માવે છે, તેમજ આપને એ અજાયબી વિશે ઘણું જાણવાની ઈચ્છા થતી હોય છે. કંઈક આવી જ અજાયબી છે આ વિડીયોમાં. જી હા, આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે જેમાં બે સમુદ્ર તો મળી રહ્યા છે, પરંતુ બે સમુદ્રના પાણી મળી રહ્યા નથી. જી હા, આ વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે અહીં બે સમુદ્ર મળી રહ્યા છે, પરંતુ અહીં બે સમુદ્રના પાણી મળી રહ્યા નથી. જેમાં ઘણા લોકો એવું માને છે કે આ એક કુદરતની અજાયબી છે, તો ઘણા એવું માની રહ્યા છે કે આ ઘટનામાં વિજ્ઞાન છુપાયેલું છે. તો આવો આપને બતાવી દઈએ કે ધરતી પર ક્યાં આવેલા છે આ બે સમુદ્ર, તેમજ શા માટે આ બે સમુદ્રના પાણી મળી રહ્યા નથી. વોટ્સએપ પર આ વિડીયો આજકાલ ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે, તેમજ ઘણા લોકો આ બે સમુદ્ર કેમ નથી મળતા તે જાણવા માટે ઉત્સુક હશે. ત્યારે આપને જણાવી દઈએ કે આ વિડીયો ગલ્ફ ઓફ અલાસ્કાનો છે. અલાસ્કાની ખાડીમાં એક એવી જગ્યા આવે છે જ્યાં બે સમુદ્ર મળે છે, પરંતુ બે સમુદ્રના પાણી મળતા નથી. અહીં બે રંગના પાણી જોવા મળી શકે છે, તેમજ બે રંગના પાણી એકબીજાને મળી રહ્યા છે તે પણ જોઈ શકાય છે. પરંતુ કુદરતનો આ કરિશ્મા છે કે બે રંગના પાણી એકબીજામાં મિક્સ નથી થઈ રહ્યા. હવે આપને જણાવી દઈએ કે આખરે કેમ બે આ સમુદ્રના પાણી મળી શકતા નથી. ઇન્ટરનેટ પર આ બાબતે સર્ચ કરતા જાણવા મળ્યું કે અલાસ્કામાં આવેલા બે સમુદ્રના પાણીનું ઘનત્વ અલગ અલગ હોય છે, તેમાં ક્ષારનું પ્રમાણ અલગ અલગ હોય છે, તેમજ એક તરફ રહેલું પાણી ગ્લેશિયરમાંથી પીગળતા પાણીથી બનેલું છે, જેથી આ પાણી મીઠું હોય છે, તેમજ બીજી બાજુ ખારું પાણી હોય છે. અને બંને સમુદ્ર એકબીજા સાથે જ્યાં મળે છે ત્યાં સફેદ રંગની એક રેખા વિડીયોમાં જોઈ શકાય છે. આ બંને સમુદ્રના પાણીનું ઘનત્વ અલગ અલગ હોવાથી આ બંને પાણી મળી શકતા નથી. આમાં વૈજ્ઞાનિક કારણથી સમુદ્રના પાણી મળી શકતા નથી, તેમજ આજે પણ આ નજારો અહીં જોવા મળે છે. આમ સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહેલા આ વિડીયો વીટીવીની પડતાલમાં સાચો સાબિત થયો છે. તેમજ આજે પણ ઘણા પ્રવાસીઓ આ બંને સમુદ્રની મુલાકાત લેતા હોય છે અને કુદરતનો આ અનોખો નજારો માણતા હોય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વાયરલ ટ્રુથમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક.